સમાજના ઘડવામાં પાંચ વ્યક્તિ સમાજનું ઘડતર કરે એમાં પહેલું પગથિયું હોય તો માં. પહેલું પગથિયું માં, બીજો શિક્ષક, ત્રીજો સંત, ચોથો સાહિત્યકાર અને પાંચમો રાજા. 5 થી આ સમાજ ઘડાય. શિક્ષકની બહુ મોટી ભૂમિકા છે. હા, એનો એક દાખલો તમને દઉં. કવિ કાગ લખે છે, કઈ લેખ કાગળ લખ્યા તા તો પ્રહલાદ ને અનકાળ ને જીતવા કલમ ટાંકી. તેથી વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, પછી માગતા ન વર્યું કાંઈ બાકી. હજારો વર્ષ સુધી પ્રહલાદના બાપે તપસ્યા કરી. બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માએ કીધું, હિરણ્યકશિપુ માગ કે મોઢે નહીં, હું વિચારીને લખું ને એમાં સહી કરી દો કે લખ. કઈ કઈ વાંધો નહીં, શાંતિ જીવડું હતું ને કઈ વાંધો કે લખ. એ શાંતિથી વિચારીને લખીએ, બસ કહેવાનું ન રહી જાય. એ વિચારીને લખ્યું. લેખ કાગળ લીખા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી. મૃત્યુને જીતી લેવા માટે થઈને કલમ ટાંકી. કાળ ને જીતવા કલમ ટાંકી. એ વર્ષોના વર્ષો વિચાર કરીને લખ્યું. બ્રહ્માંડ કેવું ભરાઈ દઉં, હું વિચાર કરીને લખું તાહું તે હલતા નહીં. અને કેટલો વિચાર કરીને લખ્યું. પછી હું લખ્યું કે લોઢે ન મરું, લાકડે ન મરું, દીએ ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણાથી ન મરું, પશુથી ન મરું, જમીન પર ન મરું, નભમાં ન મરું, લીલે ન મરું કે સુકે ન મરું. બ્રહ્માંડ કે કરો સહી. બ્રહ્માએ સહી કરી અને બ્રહ્માનો સહી વાળો લેખ લઈ અને રાજ્યમાં આવ્યો. પહેલું કામ એને કોઈ એકનું કર્યું હોય ને તેને શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું. શિક્ષણના હેડને બોલાવવાનું કીધું અને કીધું પાઠ ફેરવી નાખો, શિક્ષણ આખું ફેરવી નાખો. કારણ કે જે સમાજનું શિક્ષણ ફરી જાય ને એની આખી સંસ્કૃતિ ફરી જાય. મેકોલો નામના અંગ્રેજે અહીં આવીને એ જ કર્યું. મેકોલો નામના અંગ્રેજે આ દેશ ભિખારીનો દેશ છે ને આ દેશ ગરીબ દેશ છે, આ બધા ધંધા છે ને એ મોકલવાના છે. કોન્વેન્ટો શરૂ કરી, ગુરુકુળો બંધ કરાવ્યા. ક્યારેક સમય આવશે તો આગળ ઉપર વાત કરી, પણ મારા મૂળ પ્રસંગ પહેલું કામ એને કર્યું. એના શિક્ષણ મંત્રીને બોલાવીને કીધું કે અભ્યાસક્રમ ફેરવી નાખો અને અભ્યાસક્રમની માલિકો એટલું દાખલ કરી દો. અને શિક્ષકો મીંડા ભણાવવા કે રાજા ને ભાડે, રાજા ખવડાવે, રાજા પીવડાવે, રાજા તમારું રક્ષણ કરે. માટે તમારો પરમાત્મા હોય તો રાજા છે, રાજા સિવાય કોઈ પરમાત્મા નથી. અને એના ગુરુ મીંડા ભણાવવા. પ્રહલાદે ઉભા થઈને કીધું, હે ગુરુજી, આ પવન વાય રાજા વહડાવે, આ વરસાદ વરહે રાજા વરહાવે, આ દરિયામાં લેરી ઉઠે રાજા ઉઠાડે, આ સમયસર સૂરજ ઉગે એ રાજા ઉગાડે. એનો ગુરુ કહે, તારા બાપને ખબર કેમ ભણાવીએ, એ તારા બાપ જેમ કે એમ ભણાવીએ. આખું ટ્રસ્ટી મંડળ છે, શિક્ષણ ખાતું આખું. હિરણ્યકશિપુ પાસે જઈને કીધું, કોઈના છોકરા પ્રશ્ન નથી કરતા, તારાએ ઉપાડો લીધો. કોઈ છોકરા પ્રશ્ન નથી કરતા. એ ભાઈ પાણીવાળા ભાઈ થોડીક રાખી દીજો ને 2 મિનિટ, ત્યાં ઢોળા હે કરશે, બેનો આડાવડા થાય. તારાએ ઉપાડો લીધો. અને પ્રહલાદને બોલાવીને કીધું કે બેટા શું છે કે અમારા શિક્ષક આમ ભણાવે છે, મારો પ્રશ્ન છે, આ બધું રાજા કરે કે કોણ કરે? કે મારો ઈશ્વર કરે. ક્યાં છે? અણુમાં વસેલો. આ થાંભલામ છે કે હા ભરીબત. એ રામ 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 રટી અને બધ ભરી. ચારની ભાષામાં કહું, ભગત બાપુના શબ્દમાં ગડહદ ગડ ગડડ ગડડ હળદ ભરડ તમ થડડ થડડ. એ થાંભલો ફાટ્યો ને માલિકોથી ખાવ કરતો નીકળો. એ ઉંદરડાને મારતા પેલા જગલ બિલાડો ઘડીક વાર રમતે ચડાવે, એમ ઘડીક વાર રમતે ચડાવી હિરણ્યકશિપુને પછી લંબો હાથ પકડ લ્યો. લાંબો હાથ કરી પકડી ખોડામાં હુડાવી અને જીવાનીની શરૂઆત કરી કે આકાશમાં નજર નાખ, દિવસ છે કે રાત? કે સંધ્યા ખીલી છે, દિવસે નથી અને રાતે નથી. મારા સામે નજર નાખ, માણસ ચોક પશુ કે માણસ નથી,
પશુય નથી, ખોળામાં હુવડાવ્યો જમી ઉપર છો કે નભમાં, કે જમી માથે નથી, નભમાંય નથી, ઉમરા વતારે હુરાવ્યો ઘરમાં છો કે બહાર, કે ઘરમાં નથી, બહારે નથી, પાવડા પાવડા જરા નખ દેખાડ્યા, લોઢું છે કે લાકડું, કે લોઢું નથી, લાકડું નથી, લીલું છે કે સૂકું, કે લીલું નથી, સૂકું નથી, બોલ છે કઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું, તો શું હોય કહેવાનું? આખો રાહડો જ પૂરો થયો. કે તો ફરી વાર ગણી લે, સંધ્યા દિન રાતના, પુરુષ પશુ જાતના, નખ સસર ઘાતના, ન ગોદવ્યમ થલ હે, ઉંબર બહાર નહીં, પિતર અગાર નહીં, દેખ નર સંગ દાખે સુકૈયાના ગિલ હે. અને હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી નાખે, એ માતેડા લઈ ડોકની માલિકો નાખી લીધા. કવિ કાગ કે છે, કઈ લેખ કાગળ लिखा तात प्रहलाद ने अनकाल ने जीतवा कलम टाकी, ए वर्ष ना वर्ष विचार કરીને लिखूं, પછી માગતા ન વરજું કાંઈ બાકી. એમાં દેવ સૌ પાડતા સૈ વિરંચી તણી, અને દેવ નો દેવ જ્યાં જગત થાપે, તે દિરદ બન્યા કાગડો એક એવી ગતિ, એનો ફેંસલો નાથ નરસંગ જાપે. જમને જીવ લેવાની રતિભારની જગ્યા હોય, રતિભારની જગ્યા ન હોય, ત્યાંથી લઈ લે. આ કાળની ગતિ છે. અને કાળની ગતિના ફેંસલાને જગદીશભાઈ, દીપકભાઈ, રાજેશભાઈએ, એમના પરિવારે, બેનું દીકરીઓ સ્વીકારવો જ પડશે. આમાં કોઈ સવાલ નથી. જોકે 84 વર્ષની ઉંમર ઘણું જીવીને ગયા, છતાં 90 વર્ષે નડે તો બાપની ખોટું બાલિયા. ખોટી તો ખોટ છે ને, માણસને મરવા તણી અને માલો કે મોટી ખોટ, બીજી લાખ કરોડ પણ ઇન જેવી એ કઈ નહીં. લાખો રૂપિયાની ખોટ બુરાય, માણાની ખોટ કદી બુરાતી નથી. પણ એના અધૂરા કાર્યને જ્યારે દીકરા ઉપાડી લે ને, ત્યારે એને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય. બાકી મરી તો જવું છે, એ એક સનાતન સત્ય છે. કઈ આવ્યા જન્માઈ જાય, ખીલે ખરે, ઉગે હાથમે, આ સનાતન સત્ય છે. સનાતન સત્ય કર્મનો ભાઈ ભાઈને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો, કાકો ભત્રીજાને કાપતો હતો. અને બળભદ્રે કીધું, કૃષ્ણ શું કરે? કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે. કૃષ્ણને વાર એ નહીં વરે. કે કેમ? કે દ્વારિકામાં હતા તેથી મેં રાડું નાખી નાખીને કીધું તો કે આ દુઓ આ ભૂતળાને પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. આ ભૂતળાને પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. એ રોગ છે નહીં. તમે શું કરવા જોવો? હે બળભદ્ર, આ 3 નદી આવી, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ક્યારેક આવજો, ક્યારેક સૌરાષ્ટ્રમાં આવજો, અમારો ત્રિવેણી સંગમ જોઈજો. સોમનાથની બાજુમાં સોમનાથ અને પ્રાતિની વચારે પ્રભાગ ક્ષેત્ર, જે અદવાસળી થઈ, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. એ 3 નદીનો સંગમ ભેળો થયો છે. હે બળભદ્ર, તમે એમાં વયા જાઓ, તમે શું કરવા જોવો છો? બળભદ્રે કીધું, તું નથી જોતો? તું નથી જોતો? કૃષ્ણ કહે, મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણી સંગમમાં ગયા અને પોતે પગમાં તે પગ ચડાવી અને બેઠો. અને એમાં સનાનંદ કરતો તીર છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, અને પીપરાના થડમાં બાણ ગયું. જરા નામના પારાધીને એમ થયું કે મરેગલું નથી આવ્યું, કોક માણા આવી ગયું છે. દોડીને ગયો, ભગવાન કૃષ્ણને દેખા, હામો હાથ જોડીને બેહી ગયો કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મને માફ કર. અને તે કૃષ્ણને એટલું જ કીધું, આવી ગયો ભાઈ, આવી ગયો ને. બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, આવી ગયો ને ભાઈ, પ્રભુ મને માફ કર. ભાઈ આમાં માફની કોઈ વાત નથી. કે કેમ? કે રામા અવતારના વખતમાં જેદી મેં વાલીને માર્યો ને તે દીનું ચક્કર માથે ફરતું તો આજ બદલા પૂરા થયા, હવે તું છૂટો અને હું છું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, એ જો
જસુ કરઈ તાસુ ફલ ચા. મારા મોજમાં મારા શબ્દો બહુ ગમેલા દોહરાવું છું ફરી વાર. હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું કે આ દેશને દાદા શાસ્ત્રો દેવાની જરૂર નથી. એવડે એવડા જે થોથા દીધા ને એ દેવાની જરૂર નહોતી. આ દેશને બે શબ્દો દેવાની જરૂર હતી કે ભાઈ અહીં કર્યા ભોગવવાના છે, બ્રહ્માના બાપને છોડવાનું નથી, કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તો તારી મરજી. જાજુ દેવાની જરૂર જ નહોતી. આ માફીની ગાણી નાખીને એમાં માણસ પેધી ગયો, માફ કરી દે. બે નારિયેળના ડોડા વધારે માફ કરી દે, બે અગરબત્તી કરે માફ કરી દે, બે દીવા કરે તો માફ કરી દે. બાકી અહીં કીધું હોત ને ગઈ બ્રહ્માના બાપને દેવા પડે, માપ બાપ કરનારું કોઈ છે નહીં, કર્યા ભોગવવાના છે. આને આ આફેડો સુધરી જાત. વડીલ આમાં હું તો ઘણી વખત જાહેરમાં કહું છું, આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. પાણામાં દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી ગયો, એના આશ્રમો કરાવી ગયો, એના સદાવ્રતો ખોલાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ એ ન કરાવી ગયો. 10મો ભાગ કાઢી નાખો, તમારું ધન શું તો વાઇટ કરવાનો બહુ હેલો રસ્તો કહેવાય. લાખનું કરી આવું, આંધે 10,000 દઈ દેવા વાઇટ. હા, કાતરની ચોરી કરે અને કરે હોય નું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન. ધર્મ છે. હા, આ જગત ને મારો કહેવાનો અર્થ એ છે, મિત્રો મને વચ્ચે વાત યાદ આવે એટલે કહું છું. શિષ્ય ગુરુજી પાસે ગયો તો ને ગુરુને કીધું, ગુરુ મારા ઘરમાં હાવ ભૂખ આવી ગઈ છે, કઈ ધંધામાં હાલતું નથી. એટલે એના ગુરુએ એને ગધેડો દીધો, કાલે આની માથે માટી હારી અને તું મજૂરી કરી દે. અરે ગુરુનો દીધેલો ને ગધો લઈને આવેલો હતો તો ગામથી પોણા ગામ છેટોર્યો, ભાગનો ભમરારો, ગધેડો મરી ગયો, ફાટી પડ્યો. હવે એ તો ઢળ્યા નહીં, ન્યા ન્યા ડાયટ્યો. પણ ગધેડો ને ગુરુનો દીધેલો વાલો બહુ, એટલે બીજે દી જઈ ગધાને જ્યાં ડાયટ્યો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો હતો. એમાં કોઈ આવા સગવડતા વાળા નીકળ્યા ને જમીનનું હાટું કરવા જતા છે ને ખેડૂત માનતા નહીં હોય ને દલાલ ભેરા 2-3 ધક્કા થયા છે ને એમાં એમ છું કે અહીં કંઈક જગ્યા છે તે ગાડીમાં બેઠા બેઠા માનતા માની કે જો અમારું કામ પૂર્ણ થઈ જાય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી ધરતા જા. હું વાં જાઉં ને કૂતરીને કરું હાટું પતી ગયું. તે વળતા નીકળ્યા 1100 રૂપિયા ધરતા ગયા ને વયા ગયા. વેલાન થયો આ ગધો લાભનો, જીવતા લાખનો, મેર્યા 1.5 લાખનો. બીજે દી અગરબત્તી કરીને બેઠો, વાવડો વાત લઈ ગયો. માણાની આવક થઈ ગઈ શરૂ, 12 વર્ષના વાણા વાઈ ગયા. તા તો મંત ગાદી માથે બેઠા ને બુંદી ગાંઠિયાના જમણવાર ને સેવકું સેવા કરે ને હા માણાની હી બોલે. એના ગુરુ ફરતા ફરતા નીકળ્યા ને ધ્યાન પડ્યું કે આ તો લોકો ગધાવારો. પાસે જઈને કેલા તું, એટલે અંદરના રૂમમાં લઈ ગયો, બાયણા બંધ કરીને 2 હાથ જોડીને કીધું, ગુરુ મહારાજ આમ આખી ઘટના બની પણ મારું હાલે બહુ સારું, તમે કોઈને કાંઈ કહેતા નહીં, કોઈને કહેતા નહીં, મારું હાલે બહુ સારું. એટલે ગુરુ કે દીકરા જરાય મુંજામાં, હું જ્યાં બેઠો ને ત્યાંની માં છે, એનો જ વેલો મેં તને દીધો, મારું આમ જ હાલે, મારું આમ જ હાલે. રખડવા ગયા છે, હું નથી બાપ ક્યાંય, આ તો કડી કાળ છે. હા, ખેડૂનો દીકરો વાવણી, માફ કરજો, ખેડૂનો દીકરો ભાદરવા મહિનામાં ઠેકાઠેકની તેડકી તપી હતી ને પંખી ઉડાડતો હતો. જેને ઉડાડ્યા હોય એને ખબર હોય, ચિત્રા નક્ષત્રની ભાદરવાની તેડકી. એમાં સાધુની જમાઈ જાતા દેખી ગયો ને વિચારે ચડી ગયો કે એ ગામમાં જાય ને પટેલિયા લાડવા દે ને ચકાચક લાડવા મોઢા મીંડું પાણી આવવા. એ ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઠે હામી જડી કે વયા ઉડાડતો ક્યાં ભાગ્યો, કે વયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં તલા જાઉં ગઈ નથી હિન્દી ઉપાડી. અને જમાત ભેરો પડ્યો, જમાત ને એમ થયું લોટકો માણા હામ તો ભેરો આવ્યો, કઈક બાટીઓ બનાવ્યું, પાણી ભરાવ્યા, લાકડા ફળાવ્યા,
લાગ લગાટ લીધો, સમાજથી પડ્યો નોખો. નાનકડું એવું ગામ, ગામના પાદરમાં હનુમાનનું ડેરું. ત્યાં આવીને બેઠો એટલે ગામે કીધું કે અમારો હનુમાન બાપો રોગે રોગો એકલો કેદીનો બેઠો તો મહારાજ મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. કે અચ્છા બચ્ચા, એ મંદિર સંભાળ્યું તો ગામે કીધું 5 વીઘા જમીન છે, ગઢાણ થઈ ગઈ હતી, કયો તો ખેડી દઈએ. અચ્છા બચ્ચા, સારો ખેડો એવું ટ્રેક્ટર આંકી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું મહારાજ વરસાદ બહુ સારો પડ્યો, કયો તો થોડોક બાજરો વાવી જાય, થોડીક બાજરી વાવી જાય. અચ્છા બચ્ચા, એ સારું માણા આવ્યું, બાજરી વાવી ગયો. ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માથડો બાંધીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. કે અચ્છા બચ્ચા, એ ધોતિયાને આટી નાખીને માટમાં સડ્યા માસડે, ગોફીના 2 ઘા કર્યા. ઓલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી, બીજું ઘર કરીને એ જ ગામમાં આવી હતી. ને ધ્યાન પડ્યું કે આ તો મારા પૂન માટડા પાસે જઈને કે ભાગ્યા એને તે પંખી જ હોકારો હતો તો હું કરા પસા મૂકીને 5 વીઘામાં મર્યો. મને ઘરગાવી છોકરા રખડાવ્યા, ત્યાં પીડ્યા હોકાર્યા હો તો રોટલા ટીપીને તો દેતી હતી. રખડવા દેવું ક્યાંય નથી. તમારા ઈષ્ટદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખજો, બાકી મોટા ભાગના પંખી હોકારે. આ તો કડી કાળ છે. સાચો સદગુરુ મળે તો લાકડી પડે પગમાં પડી જાય. જો પણ એ તો બહુ નામ જન્માના આમ કેટલાય જન્મોના પુણ્ય ભેળા થાય ત્યારે એવો સદગુરુ પ્રાપ્ત થાય. કોઈ ઉતારે ભવપાર, નારાયણ બાપુ ગાતા ને, મિલે એસો સંત ફકીર. એ તો ક્યારેક ભાગ હોય ત્યારે મળે. બાકી ગોખલામાં બેઠી હોય એની માથે વિશ્વાસ રાખજો, તમારી કુળદેવી માથે વિશ્વાસ રાખજો, તમારા ઈષ્ટદેવ માથે વિશ્વાસ રાખજો. આમાં બહુ કંઈ એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું કે શ્રદ્ધાવાનથી મોટો બળવાન જગતમાં કોઈ નથી. ધ્યાનથી સાંભળજો, શ્રદ્ધાવાનથી મોટો બળવાન, કારણ કે દેવ મોટો નથી, કોઈ દેવી દેવતા મોટા નથી, મોટી હોય તો તમારી શ્રદ્ધા છે. શ્રદ્ધાવાનથી મોટો બળવાન આ જગતના પટમાંથી કોઈ નથી, અને અંધશ્રદ્ધાવાળાથી અકલ મઠો આ દુનિયામાં કોઈ નથી. અંધશ્રદ્ધાથી અકલ મઠો. એક ભાઈ ભુવા પાસે દાણા દવડાવવા ગયો તો ભુવાને કે મારી ભેંસ માંદી પડી, દાણા દોઈ દીધો. ભેંસના દાણા દોઈ દીધા. ઘેરે જઈને બટકાના રોટલામાં ભેંસને દાણા ખવડાવ્યા. ભેંસને હિંગડે દોરો બાંધ્યો. કુદરતને કરું સાંજે દોવા દીધું, સવારે દોવા દીધું, સાંજે દોવા દીધું. રાજીના રેડ થઈ ગયો. મટે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ, મારે નિવેદમાં શું ધરવું? હું કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર ભારોભાર જોખી જાય છે.